નમસ્તે બાળમિત્રો, મારી યુટ્યુબ ચેનલ લર્ન વિથ વંદનામાં આપ સૌનું સ્વાગત છે. પ્રસ્તુત વિડીયોમાં આપણે ધોરણ 3 પાઠ 1 વાંદરાને વાંચતા ન આવડે તેનો અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ તો મિત્રો, જો આપ મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પહેલાં તો સબસ્ક્રાઈબ કરી દો, બેલ આઇકનને પ્રેસ કરી દો, જેથી આપ મારી ચેનલના નવા વિડીયોના નોટિફિકેશન મેળવતા રહો. જો વિડીયો ગમે તો લાઈક અને શેર પણ જરૂરથી કરજો. તો આપણે શરૂઆત કરીએ. પાઠ 1 વાંદરાને વાંચતા ન આવડે. તો પ્રશ્ન 1 છે, હું વાંચીને લખું. પાઠ્યપુસ્તકના પાના નંબર 2ની વાર્તા વાંદરાભાઈનું ઘરની શરૂઆતથી ખટપટે એક ઘર પાસે અચરજ જોયું વાક્ય સુધી વાંચો, પછી પ્રશ્નોના જવાબ લખો. તો પ્રશ્ન 1 છે, ખટપટ એટલે કોણ? તો ખટપટ એટલે વાંદરો. પછી નીચેનામાંથી ખોટા વાક્યની સામે ખોટાની નિશાની કરો. તો ખટપટ આખો દિવસ ઊંઘ્યા કરે અને ખટપટને છાપરા ઉપર બેસવું ગમે. આ 2 વાક્યો છે એ ખોટા છે. ત્યારબાદ પ્રશ્ન 3, નમૂના મુજબ ખાલી જગ્યા પૂરો. તો ઠંડી એટલે શિયાળો, વરસાદ એટલે ચોમાસું અને ગરમી એટલે ઉનાળો. પ્રશ્ન 4, વૃક્ષ માટે વાર્તામાં કયો શબ્દ વપરાયો છે? વૃક્ષ માટે વાર્તામાં ઝાડ શબ્દ વપરાયો છે. પ્રશ્ન 5, તમને ઠંડી લાગે ત્યારે શું કરો છો? અમને ઠંડી લાગે ત્યારે અમે સ્વેટર, ટોપી, મફલર વગેરે જેવા ગરમ કપડાં પહેરીએ છીએ અને ઠંડીથી બચવા તાપણું પણ કરીએ છીએ. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, હું ગીત ગાતા ગાતા લખું. પાઠ્યપુસ્તકના પાના નંબર 13 પરનું ગીત ગાઓ અને પ્રશ્નોના જવાબ લખો. તો પ્રશ્ન 1 છે, બધી જ વાર્તા દાદીની જેમ આબેહૂબ કોણ બોલે છે? તો જવાબ આવશે ટીકુબેન. પ્રશ્ન 2, નીચેના વાક્યો સાચા છે કે ખોટા તે લખો. ટીકુબેનને તોફાન કરવું ખૂબ ગમે. ખોટું. ટીકુબેન સાથે મમ્મી પપ્પા પણ વાંચે છે. સાચું. ટીકુબહેનના ઘરે 3-4 ચોપડીઓ છે. ખોટું. ટીકુબહેનની આંખો ખરાબ હોવાથી અજવાળામાં ગુમ થઈ ગયા. સાચું. પ્રશ્ન 3, નાનાથી મોટા એક ક્રમમાં ગોઠવીને લખો. તો દાદી, ટીકુ અને મમ્મી પપ્પા છે તો એને આપણે નાનાથી મોટા ક્રમમાં ગોઠવીએ. તો ટીકુ, મમ્મી પપ્પા અને દાદી. હવે લખો, જેને રંગ હોય તે રંગીન, તો જેને શોખ હોય તે શોખીન. અંધારાનો વિરોધાર્થી શબ્દ ગીતમાંથી શોધીને લખો. તો આવશે અજવાળું. પછી પ્રશ્ન 3 છે, મારો શોખ વિશે 5 વાક્યો લખો. આમાં મિત્રો, તમે તમારા શોખ વિશે 5 વાક્યો લખી શકો છો. આ મેં નમૂના રૂપ અહીં લખેલા છે, જેનો આપ અભ્યાસ કરી શકો છો. મને વાંચવાનો શોખ છે. મને વાર્તાના પુસ્તક વાંચવા ગમે છે. મારા પપ્પા મને પુસ્તક મેળામાં પણ લઈ જાય છે. હું કવિતાઓ પણ વાંચું છું. હું મારા ઘરની બાજુમાં આવેલી લાઇબ્રેરીમાં પણ જાઉં છું. પ્રશ્ન 4, હું ચિત્ર જોઈને લખું. પાઠ્યપુસ્તકના પાના નંબર 3 પરનું ચિત્ર જુઓ અને પ્રશ્નોના જવાબ લખો. તો પ્રશ્ન 1, છાપરા પર કોણ બેઠું છે? તો કે વાંદરો. આ ચિત્ર કઈ ઋતુનું છે? શિયાળો. ઠંડીથી બચવા ચિત્રમાં લોકોએ કેવા કપડાં પહેર્યા છે? ઠંડીથી બચવા લોકોએ શાલ, સ્વેટર, ટોપી અને મફલર જેવા કપડાં પહેર્યા છે. લોકો લાકડા સળગાવીને તેની ફરતે શા માટે બેઠા હશે? તો કે ઠંડી ભગાડવા માટે. ચિત્રમાં કયા કયા રંગો પૂર્ય છે? ચિત્રમાં લીલો, ઘરના છાપરા પર ગુલાબી, જમીનમાં કોફી કલર અને લોકોના કપડામાં ગુલાબી, દૂધિયા, જાંબલી વગેરે જેવા રંગો પૂર્યા છે. છઠ્ઠો પ્રશ્ન છે, ચિત્રમાં બતાવ્યા સિવાય બીજી કઈ રીતે ઠંડી ભગાડી શકાય? તો કે ઘરના બારી બારણા બંધ કરી, ગરમ ગરમ કાવો, ચા, કોફી વગેરે પીને, પછી હીટરનો ઉપયોગ કરીને. પ્રશ્ન 7, ચિત્રના આધારે નીચેના શબ્દો વિચારીને લખો. તો શબ્દ છે છોકરું, મફલર, ટોળું, ઝાડ, વાંદરો, લાકડા. પ્રશ્ન 8 છે. પ્રશ્ન 8, ચિત્રમાં માણસોને જોઈને ખટપટ ઠંડી ભગાડવાનું વિચારી રહ્યો છે. તો ઝાડ શું વિચારી રહ્યા હશે? ઝાડ વિચારી રહ્યા હશે કે આ લોકો મારી નજીક આવીને તાપણું કરે તો મને પણ ઠંડી સામે રક્ષણ મળે. પ્રશ્ન 5, હું બનાવું. નીચેની જગ્યામાં તમારા ઘરનું ચિત્ર દોરી અને તેની ફરતે બાગનું ચિત્ર દોરો. બાળમિત્રો, આપ સૌએ અહીં તમારા ઘરનું ચિત્ર દોરવાનું છે, એની ફરતે બગીચાનું ચિત્ર દોરવાનું છે. ત્યારબાદ તમે દોરેલા ચિત્ર વિશે લખવાનું છે. મેં અહીં નમૂનારૂપ વાક્યો લખેલા છે. આપ
સૌ તેનો અભ્યાસ કરી અને એ મુજબ વાક્યો બનાવી શકો છો. આ ચિત્ર મારા ઘરનું છે. મારું ઘર સ્વચ્છ અને સુંદર છે. મારા ઘરની પાછળ ડુંગરો આવેલા છે. મારા ઘરની આજુબાજુ ઘણા વૃક્ષો છે. મારું ઘર નળિયા અને ઈંટનું બનેલું છે. મારા ઘરની બાજુમાં એક બગીચો છે. બગીચામાં સુંદર ફૂલો છે. મારા ઘરમાં એક દરવાજો અને 2 બારી છે. બગીચામાં ફરતે વાડ બનાવેલી છે. મારા ઘરનું આંગણું ખૂબ જ મોટું છે. મને મારું ઘર ખૂબ જ ગમે છે. તો બાળમિત્રો, આ પાઠ અહીં સમાપ્ત થાય છે. ધોરણ 3ની સ્વ અધ્યયન પોથીના બીજા પાઠના વિડીયોની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. આપ તેનો પણ અભ્યાસ કરી શકો છો. સાથે સાથે વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. અને આભાર બાળ મિત્રો, આપ સૌનો વિડીયો નિહાળ્યો તે બદલ.